સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આકરા તાપમાં શેકાવા થઈ જાઓ તૈયાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે ગરમી પડશે। આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે। જો કે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે। રાજ્યમાં હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે। સિવાય ઘણા રાજ્યોમાં માર્ચ મહિનામાં જ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે, પરંતુ તે પછી મુશ્કેલી સર્જાવાની છે। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાનો છે। આ નિયમો ગઈકાલથી બદલાઈ ગયા। નોકરી બદલવા પર કર્મચારીનું ઈપીએફઓ ખાતું નવી કંપનીમાં આપમેળે ટ્રાન્સફર થશે। ગઈકાલથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની ગઈ છે। એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે મોબાઈલ પર ઓટીપી આવશે। એસબીઆઈ ડેબિટ કાર્ડની વાર્ષિક જાળવણી ફીમાં 75નો વધારો થયો છે। ગઈકાલથી ઘણી દવાઓના ભાવમાં વધારો થયો છે। જો તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરવામાં આવ્યું નથી તો તે નિષ્ક્રિય થઈ શકે છે। રાજ્યમાં કોરોનાનો ફરી પગ પેસારો। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે। તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે। ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા વધી છે। તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દાહોદના જેસાવાડા ખાતે ભરાયો પ્રખ્યાત ગોળ ગધેડાનો મેળો। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દેશી ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા। લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના દેશી અંદાજ જોવા મળ્યા હતા। બંને પાર્ટીઓના નેતાઓ એક સાથે દેશી ઢોલના તાલે ઝૂમ્યા હતા। જેસાવાડા ખાતે ભરાયેલ પ્રખ્યાત ગોળ ગધેડાના મેળામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ મેળામાં આદિવાસી લોકોની સાથે સાથે રાજકીય નેતાઓએ પણ આનંદ માણ્યો હતો। ભાજપમાં રહી રાજપૂતો ભાજપૂતો થઈ ગયા છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। આ વિવાદને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે ગોંડલમાં મળેલી બેઠક માત્ર ભાજપના રાજપૂતોની હતી, જે રાજપૂતો નહીં પરંતુ ભાજપૂતો બની ગયા છે। રૂપાલાએ નીચ લેવલના શબ્દો વાપર્યા છે। ક્ષત્રિય સમાજ નહીં અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે। રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ। આ ડેમમાં પાણી તળિયા પર પહોંચ્યું। દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, વર્તુ 1 ડેમ અને સોનમતી ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ અને અમીપુર ડેમ, સુરેન્દ્રનગરનો સબુરી ડેમ, જામનગરનો રૂપાવતી ડેમ અને સુરેન્દ્રનગરનો મોરશલ ડેમમાં પાણી તળિયા પર પહોંચી ગયું છે। ગુજરાતમાં ગરમી વધતા ડેમની આ પરિસ્થિતિ થઈ છે। હજી તો એપ્રિલ, મે અને જૂન મહિનો આખો બાકી છે। ગરમીના આ મહિનાઓમાં ગુજરાતમાં કેટલું પાણી બચશે એ તો સમય જણાવશે। પુરુષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન। અટકળો હતી કે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે। તા મામલે રૂપાલાએ જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી। મોહન કુંદરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા અંગે કહ્યું કે એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એની અટકળો ના કરવાની હોય। પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઈએ। કહ્યું કે મેં માફી માંગી લીધી છે, હવે કોમેન્ટ કરવા માંગતો નથી। લોકોને મોટી રાહત નહીં વધે ટોલ ટેક્સ। એનએચએઆઈએ 1 એપ્રિલ એટલે કે ગઈકાલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। એનએચએઆઈ અધિકારીનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે। ટોલ ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે।
એપ્રિલ મહિનો આ રાશિના લોકો માટે સારો રહેશે। ગઈકાલથી એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે એપ્રિલમાં સૂર્ય સહિત ઘણા ગ્રહોના રાશિ પરિવર્તન થવાના છે। આનાથી મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી શકે છે। આ રાશિના લોકો માટે એપ્રિલનો મહિનો શુભ અને ભાગ્યશાળી રહેશે। આ રાશિના નોકરી કરનારા લોકો માટે એપ્રિલ મહિનો ધનલાભ કરાવી શકે છે। આ લોકોના અધૂરા કામ પણ પૂરા થશે। ઈડી અને પીએમએલએ અમે નથી બનાવ્યા। વિપક્ષ સરકાર પર ઈડી, સીબીઆઈ અને આઈટીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યો છે। પીએમ મોદીએ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે ઈડીની સ્થાપના નથી કરી, તેમજ અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી નથી। ઈડી એક સંસ્થા છે જે સ્વતંત્ર રીતે કામ કરે છે। અમે તેના કામમાં દખલ નથી કરતા। કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ઈડીએ માત્ર 35 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા અને હવે કોંગ્રેસના એક નેતાના ઘરેથી નોટોનો ઢગલો મળી રહ્યો છે। દર્દીઓથી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ। સુરતની સિવિલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો છે। સિવિલે લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરી છે। હોસ્પિટલ પ્રમાણે માર્ચમાં 74,000થી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15,000થી વધુ કેસ નોંધાયા છે। છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થયો છે, તેથી રોગચાળામાં વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રોટાઇટિસના કેસમાં વધારો થયો છે। રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ। રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। તેમણે માફી માંગ્યા છતાં વિવાદનો રેલો વિવિધ શહેરોમાં પહોંચ્યો છે, જેમાં કાલાવાડ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, તેમજ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે, તેમજ ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું તેમ ક્ષત્રિય સમાજે જણાવ્યું છે। 4 રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી। પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ અને મણિપુરમાં તોફાન અને વરસાદે તબાહી મચાવી છે। બંગાળના જલપાઈગુડીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે। આસામના ગુવાહાટીમાં વરસાદના કારણે એરપોર્ટની સતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી। મિઝોરમમાં ચર્ચની ઇમારતો ધરાશાયી થઈ હતી, જ્યારે મણિપુરમાં વૃક્ષો ઉખડી ગયા અને ટીનના છાપરા ઉડી ગયા, જેના વિશે કોઈ પૂછતું નહોતું। મોદીએ તેની પૂજા કરી છે। મેરઠમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જેના વિશે કોઈ પૂછતું નહોતું, મોદીએ તેની પૂજા કરી છે। આ વખતે કાન્હાએ બ્રજમાં અને રામલલાએ અવધમાં હોળી રમી। અમારી સરકારે 80 કરોડ લોકોને મફત રાશન આપ્યું। જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી। અમે ગરીબો માટે આયોજન કર્યું। આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે। 10 વર્ષમાં વિકાસનું ટ્રેલર જોયું છે। આ ચૂંટણી સરકાર બનાવવા માટે નહીં, દેશ બનાવવા માટે છે। આરએસએસ દેશ માટે ઝેર છે। ઇન્ડિયા ગઠબંધનની ભવ્ય રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણા લોકો દેશની આઝાદી માટે લડ્યા અને બલિદાન આપ્યું છે। માત્ર કોંગ્રેસ જ દેશની લોકશાહી બચાવી શકે છે। દેશની જનતા નક્કી કરશે કે તેમને લોકશાહી જોઈએ છે કે તાનાશાહી। આરએસએસ આ દેશ માટે ઝેર છે। આ પછી ખડગેએ એક કવિતા વાંચી હતી। ભગવાન રામ જ્યારે સત્ય માટે લડ્યા ત્યારે તેમની પાસે સત્તા નહોતી। ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડરાએ ભગવાન રામના જીવનનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા। પ્રિયંકાએ કહ્યું કે જ્યારે ભગવાન રામ સત્ય માટે લડ્યા ત્યારે તેમની પાસે સત્તા નહોતી। તેમની પાસે રથ પણ ન હતો। રાવણ પાસે રથ હતો। રાવણ પાસે સાધનો અને સેના હતી। ભગવાન રામમાં સત્ય, આશા, વિશ્વાસ, પ્રેમ, દાન, નમ્રતા, ધૈર્ય અને હિંમત હતી। લગ્ન કરી લો નહીંતર ચૂંટણી પછી જેલમાં જશો। આસામના સીએમ હિમંતા શર્માએ દુબરીના સાંસદ અને એઆઈયુડીએફના વડા બદરુદ્દીન અજમલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વ્યંગ કર્યો હતો કે તેઓ 74 વર્ષની ઉંમરે પણ લગ્ન કરવા સક્ષમ છે। જો તે ઈચ્છે તો તેમણે હવે ફરીથી લગ્ન કરવા જોઈએ, અન્યથા ચૂંટણી બાદ જેલમાં જવું પડશે। રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે, જેમાં બહુપત્નીત્વ ગેરકાયદેસર ગણાશે।
હવે આપના મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ ફસાયા. રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીએ દાવો કર્યો કે સીએમ અરવિંદ કેજરીવાલે પૂછપરછ દરમિયાન કહ્યું કે વિજય નાયરે મને રિપોર્ટ કર્યો નથી. તે દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. ઈડીનું કહેવું છે કે કરોડો રૂપિયાના સોદા વિજય નાયર દ્વારા જ કરવામાં આવ્યા છે. વિજય નાયરના આધારે જ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. આવી સ્થિતિમાં આતિશી અને સૌરભ પણ ઈડીના રડાર પર આવી શકે છે. ધરપકડ કરાયેલા તમામ નેતા મુક્ત થશે. દિલ્હીમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ વિપક્ષ ગઠબંધનની મહારેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે કેજરીવાલ અને હેમંત સોરેન જેવા ધરપકડ કરાયેલા તમામ નેતાઓ મુક્ત થશે જ્યારે તમે બધા બંધારણને પકડી રાખશો. ચૂંટણી સમયે એ બટન દબાવો જે આ સરકારને હટાવી શકે. આપણે સૌએ સાથે મળીને આગળ આવવું પડશે. અમે આ ગઠબંધનને ક્યારેય નહીં હોડીએ.